દર્શક મિત્રો, વર્તમાન સરકાર ભ્રષ્ટાચારને રોકવા ગમે તેવા અથાગ પ્રયાસો કર્યા પણ ભ્રષ્ટાચારી અધિકારીઓ દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચારને રોકવા સરકાર સદંતર રીતે નિષ્ફળ નીવડી રહી છે. પછી ભલેને નગરપાલિકા હોય કે પછી તાલુકા પંચાયતો હોય કે પછી પીજીવીસીએલ હોય, એ તમામે તમામ ભ્રષ્ટાચારી અધિકારીઓ પર લગામ પર અંકુશ કે નિયંત્રણમાં રાખવા આ સરકાર અસંતુલિત સાબિત થઈ રહી છે. તાજેતરમાં જ માંડવી તાલુકામાં પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા થતી જનતા પર થતી હેરાન પરેશાનની રાહ ઉઠી હતી, જેમાં ચેકિંગના બહાને ઘરમાં ઘૂસી જઈને દાગ ધમકીઓ આપવામાં આવી રહી છે, તેમજ નાના માણસોને પણ ખૂબ જ હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. મિત્રો, પીજીવીસીએલના કર્મચારીઓ કે અધિકારીઓ દ્વારા મન ફાવે તેમ ઘરમાં ઘૂસવાના કારણે માતાઓ, નાના બાળકો અને બહેનો ગભરાઈ જાય છે અને આ નીતિ કોઈ પણ રીતે ચલાવી લેવામાં આવશે નહીં તે ઉદ્દેશથી મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ સલીમભાઈ જત, ઉપપ્રમુખ ઇબ્રાહીમભાઈ હાલેકોત્રા, ઇકબાલભાઈ મંદરા, ઇસ્માઇલભાઈ બાફાણ, અબ્દુલભાઈ રાયમા, સાલેમ અહમદ પડિયાર, સુલતાનભાઈ સોઢા, માંડવી તાલુકાના હિત રક્ષક સમિતિના પ્રમુખ ગુલામ હુસેન માજોઠી, ઇમામ શાહ સૈયદ, અનિક પડિયાર, મોહમ્મદ સિદ્દી, ઇકબાલભાઈ જત, સુલતાનભાઈ લોહાર, ફારૂકભાઈ જત અને રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના પ્રમુખ હિતેશભાઈ મહેશ્વરી, મયુરભાઈ બળિયા, નાનજીભાઈ મહેશ્વરી અને સાથે તેઓની ટીમ અને આ બાજુ માંડવી તાલુકાના પ્રમુખ વલ્લભભાઈ, ધીરજભાઈ ગઢવી, અનિલ મહારાજ, નાનજીભાઈ, ભરતસિંહ, અકબરભાઈ મંદરા, ભોલુ શેઠ, ઉમરભાઈ જાકબ અને અબ્દુલભાઈ આગરિયા સહિતના આગેવાનોએ આવેદનપત્ર સાથે રાખી પીજીવીસીએલની કચેરીએ પીજીવીસીએલ પોલીસની ટીમ, લેડીઝ ટીમ સાથે અમારા જે પીર છે કાદર સાહેબ બાપુ, એમના ઘરે ગઈ અને એકદમ પીજીવીસીએલની ટીમ જાણે પોલીસની ટીમ હોય એવી રીતે ધોસ બોલાવી અને પડદાવાળી સ્ત્રીઓ હોય એના ઘરમાં ઘૂસી અને કહેલ કે તમારો મીટર ગેરકાયદેસર છે. મીટર 2011થી લાગેલું છે, એના રેગ્યુલર બિલ ભરાય છે અને એમની પાસે રેકોર્ડ પણ મોજૂદ છે. આજે અમે નાયબ કાર્યપાલક ઇજનેર સાહેબને એ જ રજૂઆત કરી કે સાહેબ 2011થી ભરાય છે અને હાઈકોર્ટનો સ્ટેટસ્કો છે, એ હાઈકોર્ટનો સ્ટેટસ્કો પણ બતાવ્યો કે તે છતાં પણ તમને એવી શું મતલબ ઓચિંતું પેટમાં તકલીફ પડી કે જેના કારણે ફક્ત એક જ વ્યક્તિ માટે તમે ધોષ બોલાવવા ગયા, તો એમના પાસે કોઈ પ્રત્યુત્તર નહોતા. એમણે એમ કહ્યું અમને, જે વિડીયો રેકોર્ડિંગ પણ છે, કે મકાન પહેલા લીલા કલરનું હતું એટલે કલર કરવું એ મકાનમાં લાઈટ, પાણી, ગટર બધું આવી જાય. મકાન એટલે આવી જાય. તમે સાહેબ છો એટલે તમારી આંખ, કાન, નાક બધું આવી જાય. સાહેબ એનું પર્ટિક્યુલર તમે અલગથી કરો, સ્ટેટ્યુટરી કન્ટેમ નથી થતું. એટલે ક્યાં જાય મને સમજો. મીટર જ્યાં હતું બરાબર ત્યાંથી ઓનવર્ડ શિફ્ટિંગ કરવાનું સાહેબ 2008 થી છે અને તમે 2025 માં જ્યાં ગયા છો. 2011 માં મીટર લાગી ગયું. આ જે મીટર જે છે એ ક્યાં લાગ્યું હતું? ક્યાં લાગ્યું હતું? ઘરની બાજુમાં જે અત્યારે લીલા કલરના ના ના, ક્યાં લાગ્યું હતું? કોના મકાનમાં? કોના મકાનમાં? ક્યાં ના કોના મકાનમાં લાગ્યું? લીલા કલર લીલા કલર પીળો કલર બીજી વાર લાલ કલર આપણે કારવાર કરે, કાલે સફેદ દે.